નશાને નકારો, જીવનને સ્વીકારો. અરે નહીં ખબર કે મારા માથે એટલું બધું દેવું થઈ ગયું છે. હું તમારા લોકો સામે હાથ જોડું
તમને પૈસા જલ્દી આપી દઈશ, પણ પ્લીઝ મારા ઘરે ના જતા. હું કે મોઢું દેખાડવાના લાયક નહીં રહું. અરે મરવાનો વારો આવશે મારે. હું તમને હાથ જોડું છું, મારા ઘરે ના જાઓ. હેલો હેલો. ભાઈ, મારા એક મિત્રએ મને ઓનલાઈન ગેમના રવાડે ચડાવ્યો. શરૂઆતમાં તો હું જીત્યો અને મને લાલચ જાગી. પછી મારું હારવાનું ચાલુ થયું અને ધીમે ધીમે મારું ઘર બાર બધું જ જતું રહ્યું. સાચી વાત છે. હવે આપણે શું કરશું? કેવી રીતે મારી પાસે એક રસ્તો છે જેનાથી આપણે બંને આ બધી પરેશાનીમાંથી છૂટી જઈશું. કયો રસ્તો છે તારી પાસે? બોલ ને યાર. મારા હાથમાંથી જુગારમાંથી છૂટું છે. મને તો રસ્તો દેખાડ પ્લીઝ. સુસાઈડ. ચાલો આપણે સુસાઈડ કરીએ. સુસાઈડ? સુસાઈડ કરતા પહેલા થોડુંક એક ઉત્તર બનાવશે. અરે ભાવ નથી તો. અરે તો તું સોડા પીએ. કદી સુસાઈડ કરશું? ચાલ આપણે ચાલ. જોયું ને તમે? આ બંનેને નશાની લત લાગવાનું એક જ કારણ હતું, સંગત. આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને, જેવી સંગત તેવી રંગત. ભાઈબંધ તો એવો હોવો જોઈએ કે જે જીવન સુધારે. ઊંધા રવાડે ચડાવે એને મિત્ર ન કહેવાય. સાચો મિત્ર તો એ જ હોય જે જરૂર પડે મદદ કરે, જે હંમેશા મુશ્કેલ અને ખરાબ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ કરે. સાચા મિત્રો તો એ છે જે તમારું ભવિષ્ય ઉજળું કરે. તમારી પડીકી, સિગરેટના બોક્સ અને દારૂની બોટલ પર લખેલું હોય છે ઇન્જુરિયસ ટુ હેલ્થ, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તોય અમુક લોકો નથી જ સમજતા. ન જાણે કેટલાય લોકો આ નશા અને સટ્ટાના ભોગ બની દુઃખદાયક પગલું ભરતા હોય છે. એટલે જ અમે આવ્યા છીએ આ અભિયાન લઈને તમારી સમક્ષ તમને સમજાવવા. કારણ કે તમે અમારા છો અને આ દેશનું ભવિષ્ય છો. તો પછી ખરાબ સંગત છોડો અને સારું ભવિષ્ય બનાવો. સાચા માર્ગે ચાલો, સારા મિત્રો બનો.